ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની સોલા ભાગવત વિદ્યાપીઠમાં પણ ઉજવણી કરવામાં આવી। શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ઋષિકુમારોએ પૂજન કર્યું હતું। પાદુકા પૂજન કરી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી। ભક્ત કીર્તન કરી ભજન કીર્તન કરી ભક્તોએ ઉજવણી કરી હતી। ભક્તો ભક્તિના રંગે રંગાયા હતા। ઋષિકુમારો ભક્તિના રંગે રંગાયા હતા। મોટી સંખ્યામાં ભાવિકો ભક્તો દર્શનાર્થે પહોંચ્યા હતા। આજના દિવસ માટે એક દોહો યાદ આવી જાય કે ગુરુ ગોવિંદ દોનો ખોડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદિયો બતાય। આજે એ જ દિવસ છે કે જ્યારે ગુરુની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે। ગુરુ પૂર્ણિમા કે જેનું મહત્વ આપણા શાસ્ત્રોમાં ખૂબ વધારે છે, ગુરુની મહિમા ખૂબ વધારે છે આપણા જીવનમાં, ત્યારે એ દિવસના પર્વ નિમિત્તે વહેલી સવારથી જ મંદિરોમાં પૂજન અર્ચન શરૂ થઈ ચૂકી છે। એ શિષ્યો કે જેમણે ગુરુ બનાવ્યા છે, ગુરુ માન્યા છે, એમની આસ્થા સાથે તમામ જે ભક્તો છે તેઓ અત્યારે જોડાઈ ચૂક્યા છે। અને સોલા ભાગવતના આ દ્રશ્યો છે કે જેમાં તમામ જે શિષ્યો છે તેઓ પોતાના ગુરુની આજે અર્ચના કરશે, ગુરુ વંદન કરશે। અને વહેલી સવારથી જ આ પ્રકારના દ્રશ્યો છે। પાદુકા પૂજન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે આજના દિવસની શરૂઆત થઈ છે। સૌ ભક્તો આ પૂજન અર્ચનમાં જોડાઈ ચૂક્યા છે અને વિશેષ દિવસ, કારણ કે ગુરુ જ આપણા જીવનનો સાચો અર્થ આપણને સમજાવે છે। ખરો જે મતલબ છે જીવનનો, જીવનને સાર્થક કઈ રીતે કરી શકાય એ માર્ગ હંમેશા ગુરુ જ બતાવે છે। એટલે આજના દિવસની જે મહિમા છે એ વિશેષ છે। ગુરુ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું, આપ જણાવો આજના દિવસનું મહત્વ ખૂબ વધારે છે, કઈ રીતે સોલા ભાગવતમાં આખો દિવસ પૂજન અર્ચન કરવામાં આવશે? જય શ્રી કૃષ્ણ। આજે શ્રી ભાગવત વિદ્યાપીઠ વ્યાસ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવી રહ્યો છે। સનાતન હિન્દુ ધર્મ પરંપરા પ્રમાણે પ્રતિવર્ષ આ વ્યાસ જયંતી કહો કે વ્યાસ પૂર્ણિમા કહો, આજના દિવસે જે જ્ઞાનાવતાર ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં કૃષ્ણમ વંદે જગદગુરુમ અને જ્ઞાનાવતાર રૂપે ભગવાન વ્યાસ નારાયણ બની જગતને 18 પુરાણ અને ષડશાસ્ત્રનું જેમણે દાન દીધું છે, આવા અને સનાતન ધર્મને જેને જ્ઞાનથી સિંચ્યો છે એ ગુરુઓનું આજે આપણે પરંપરાથી પૂજન અર્ચન કરીએ છીએ। ત્યારે વ્યાસ પૂર્ણિમા શ્રી વલ્લભાચાર્ય શંકરાચાર્ય મહાપ્રભુજી આ સનાતન ધર્માવલંબી જે આચાર્યો થયા તેમનું અત્રે પાદુકા પૂજન અને અર્ચન વંદન અમે સમસ્ત ઋષિકુમારો અને ગુરુજનો આજે કરીએ છીએ। આ અમારી રૂઢી પરંપરા છે। બિલકુલ, આપણી જે પરંપરા છે એનું ખૂબ મહત્વ છે અને એ જ મહત્વ સાથે અત્યારે પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે। ગુરુના ગુણગાન કરવામાં આવશે અને આજે જે મહોત્સવ છે એને સૌ કોઈક મનાવી લેવા માંગે છે। આ રંગમાં સૌ કોઈ રંગાઈ જવા માંગે છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।